સુરત જિલ્લાની ભૂસ્તર શાસનની કચેરીમાં 3 વર્ષથી કાયમી ભરતી ન થવાથી ખનીજ વહીવટમાં ગંભીર અવરોધો અને અનિયમિતતાઓ ઊભી થઈ રહી છે। પ્રદેશ કોંગ્રેસ મહામંત્રીએ અધિક મુખ્ય સચિવ અને કમિશનરને આ મુદ્દે રજૂઆત કરી છે। રજૂઆતમાં જણાવ્યા મુજબ ભૂસ્તર શાસ્ત્રની કચેરીમાં કાયમી અધિકારીના અભાવને કારણે માટી અને રેતી જેવા લઘુ ખનીજોની ગેરકાયદેસર ખનન અને ચોરી અટકાવવામાં મુશ્કેલી ઊભી થઈ છે। પરિણામે ખનીજ ચોરીને મોકળું મેદાન મળી રહ્યું છે અને સરકારને કરોડો રૂપિયાની રોયલ્ટીનું નુકસાન ભોગવવું પડી રહ્યું છે। ભૂસ્તર શાસ્ત્રની ગેરહાજરીને કારણે ખનીજ વહીવટમાં ગંભીર અવરોધો અને અનિયમિતતાઓ સર્જાઈ રહી છે। ફરિયાદોની સમયસર તપાસ ન થવાથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં વધારો થયો હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું છે। દર્શન નાયકે સરકારને તાત્કાલિક પગલાં લઈને સુરત જિલ્લામાં ભૂસ્તર શાસ્ત્રની કાયમી ભરતી કરવા તેમજ ખનીજ ચોરી અટકાવવા અસરકારક વ્યવસ્થા ઊભી કરવાની માંગ કરી છે। સુરત જિલ્લાના ખાણ ખનીજ વિભાગના જિલ્લાના ભૂસ્તર શાસ્ત્રીની જગ્યા છેલ્લા ઘણા સમયથી લગભગ 3 વર્ષથી વધુ સમયથી ઇન્ચાર્જના આધારે ચાલે છે। આ જગ્યા ખાલી હોવાના કારણે સુરત જિલ્લાના ઓલપાડ, ચોર્યાસી, કામરેજ, પલસાણા, બારડોલી, મહુવા અને માંગરોળ તાલુકામાં મોટા પ્રમાણમાં રેતીની અને સાથે સાથે માટી ખનનની મોટા પ્રમાણમાં ચોરીઓ થાય છે। સમગ્ર બાબતમાં સ્થાનિક આગેવાનો અને રાજકીય આગેવાનો કે લોકો દ્વારા વારંવાર ફરિયાદ કરવા છતાં પણ આજ દિન સુધી કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી। જે સરકારશ્રીની સમય મર્યાદામાં ફરિયાદનો નિકાલ થવો જોઈએ, એના પર યોગ્ય કાર્યવાહી થવી જોઈએ અને સાથે સાથે જે કોઈ એના ગેરરીતિ હોય તે અનુસંધાનમાં યોગ્ય રીતે દંડ થવો જોઈએ। તેને બદલે નજીવો દંડ બતાવીને ફરિયાદનો નિકાલ કરવામાં આવે છે। ઘણી વખત ફરિયાદો આજે પણ અધૂરી છે। આ અનુસંધાનમાં ભૂસ્તર શાસ્ત્રીનો કોન્ટ્રાક્ટના આધારે ચાલતો સ્ટાફ, એમાં બની બેઠેલા દલાલો અને રાજકીય મેળાપીપણામાં કામ કરતા છેલ્લા 5 વર્ષનો તમે અભ્યાસ કરો તો દરેક તાલુકામાં એક જ એજન્સીને વારંવાર રેતીની અને માટીની ખોદાની મંજૂરી આપવામાં આવે છે। આના કારણે મોટા પ્રમાણમાં સરકારની તિજોરીને નુકસાન થાય છે। આ સમગ્ર બાબતમાં સુરત જિલ્લાના તમામ તાલુકામાં જે ફરિયાદો મળે એ ફરિયાદોનો યોગ્ય રીતે સમય મર્યાદામાં નિકાલ થવો જોઈએ। જે ભરતી છે કાયમી થવી જોઈએ અને જે બિલ્ડરો દ્વારા બેઝમેન્ટ માટે ખોદાણ માટેની મંજૂરી આપવામાં આવે છે એની પર ચકાસણી થવી જોઈએ અને આને લીધે રેતી ખનન કે માટી ખનનને લીધે કેટલા પ્રમાણમાં પર્યાવરણને નુકસાન થાય છે એ નુકસાન થતું પણ અટકે। આ અનુસંધાનમાં તાત્કાલિક અસરથી પ્રામાણિક અધિકારી તરીકે સુરત જિલ્લાના ભૂસ્તર શાસ્ત્રીની કાયમી નિમણૂક કરવામાં આવે એ માટેની રજૂઆત માન્ય ખાણ ખનીજ ઉદ્યોગ વિભાગના અગ્ર સચિવને અને વિકાસ કમિશનરને કરીને સુરત જિલ્લાના લોકોના હિતમાં, પર્યાવરણના હિતમાં અને ગામડામાં રેતી અને માટી બચે એ અનુસંધાનમાં તાત્કાલિક અસરથી રજૂઆત કરી।